ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે. ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ? કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતા વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ. ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ. આટકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ. જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ. પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી છે.